હેલો ફ્રેન્ડ્સ, મસાલેદાર પાત્રા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા પતરવેલિયાના પાન લઈ લેશું અને તેનો નસનો ભાગ આ રીતે દૂર કરી દેશું. હવે આપણે એક વાસણમાં ચણાનો લોટ લેશું અને તેમાં બધા મસાલા ઉમેરીશું. તેમાં દહીં, સાજીના ફૂલ અને પાણી ઉમેરી તેનું સરસ થીક બેટર બનાવીને તૈયાર કરી લેશું. આ રીતે સરસ થીક બેટર બની જાય પછી આપણે જે પતરવેલિયાના પાન છે તેને ગોઠવીશું અને તેની ઉપર આપણે આ બેટર લગાવીશું. આ રીતે આપણે એક ઉપર એક એમ 4 પાન મૂકીશું અને તેને બેટર લગાવી પછી તેનો વીંટો વાળી અને સ્ટીમ થવા મૂકીશું. સ્ટીમ થઈ જાય પછી આપણે તેને કટ કરી લેશું. હવે એક વાસણમાં તેલ ગરમ મૂકીશું અને બધા મસાલા ઉમેરી જે આપણે કટ કરેલા પાત્રા છે તેને તેમાં ઉમેરી તેનો વઘાર કરીશું અને ઉપરથી કોપરાની છીણ અને ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના મસાલેદાર પાત્રા. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે મસાલેદાર